13મા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના 13મા અધ્યાયનું મહાત્મ્યમય અને ફળ કેવું મહાપુરાણથી તથા પરમપદની પ્રાપ્તિ કરાવનાર છે તે તમે સાંભળો. દક્ષિણ પ્રદેશમાં તુર્ગભદ્રા નદીના તીરે હરિપુરના નામનું એક નગર હતું. આ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. નામ પ્રમાણે તે અતિ ધાર્મિક વૃત્તિવાળો, સદા પવિત્ર આચરણ કરવાવાળો અને વિદ્વાન હતો. પરંતુ દુર્ભાગ્યે તેની પત્ની વખારશંખ, અધમી, કુલટા અને વ્યભિચારિણી હતી. તે હંમેશા પતિ સાથે ઝઘડતી કરતી, પતિના સગા સંબંધીઓ અને મિત્રો સાથે અયોગ્ય વ્યવહાર કરતી. જ્યારે હરદીક્ષિતના ગામમાં કોઈને ત્યાં ધાર્મિક વિધિ કરવા કે કામ અર્થકરની બહાર જતો ત્યારે તેની પત્ની પુરુષોને ઘેર બોલાવીને રંગરાગ માણતી. આ બ્રાહ્મણીનો પાપોનો રગટો ઘડો ભરાઈ જતા તેને ભયંકર રોગ લાગુ પડ્યો. ઘણા ઉપાય અજમાવ્યા છતાં તે સાજી ન થઈ. રીબાઈ રીબાઈને મરી ગઈ. યમરાજાના દૂતોને તે પાપીઓને સંયમની પુરીમાં લઈ ગયા. ત્યાં તે યમરાજાની આજ્ઞાથી ઘણા સમય સુધી ઘોર નરકમાં ભોગવતી સપડતી રહી. છેવટે તે એક ચાંડલાના ઘેર પુત્રી થઈ જન્મી. જાત જાતની મુસીબતો વેઠતી તે મોટી થવા લાગી. પૂર્વજન્મમાં અભ્યાસથી તે આ જન્મના પણ પાપ કર્મોનો જ પ્રવૃત્તિ હતી. એક દિવસની વાત છે. એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ ઘેર ધાર્મિક મહોત્સવ હતો. ત્યાં બ્રહ્મભોજન પણ હતું. ચાંડલાણી વધ્યું ઘટ્યું ખાવાનું લેવા માટે ત્યાં ગઈ ને બારણે આરામથી બેઠી. ત્યાં ઊંચા અવાજે થઈ રહેલા ગીતાજીના 13મા અધ્યાયના પાઠનું એકાંતરિત શ્રવણ કરવા લાગી. બન્યું એવું કે એકાએક ચડાની ગભરામણ થતાં તેનું હૃદય બંધ પડી ગયું ને તે ત્યાં જ મૃત્યુ પામી. તેને ઢળી પડેલી જોઈ ઉત્સવમાં ભાગ લેવા આવેલા બધા જ ત્યાં એકઠા થઈ ગયા. ચાંડાળો અને ચંડાળીઓનો શ્રાપને શબને લેવા આવી પહોંચ્યા. ત્યાં જ બધાના વિસ્મય વચ્ચે આકાશમાંથી એક વિમાન આવ્યું. તેમાંથી દેવગણો ઉતરી અને ચડાનીને ઉત્તમ વસ્ત્રાલોકરની સજાવવા લાગી. આ જોઈ બધાના વિસ્મયનો પાર ન રહ્યો. જેના ઘેર ઉત્સવ હતો તે બ્રાહ્મણ દેવાજ્ઞાઓને પૂછવા લાગ્યો કે તમે કોણ છો? આ ચાંડાળાને ક્યાં લઈ જાઓ છો? ત્યારે દેવગણાઓ બોલી કે અમે વિષ્ણુલોકથી દેવગણાઓ છીએ. આજે આ ચાંડાળાણીએ ગીતાજીના 13મા અધ્યાયનો અન્યાસ પડતું એકાચિત શ્રવણ કર્યું હોવાથી તેના આજ સુધીનો પાપો નાશ પામતા તેનો ઉદ્ધાર થયો છે અને તેનું વૈકુંઠમાં લઈ જઈએ છીએ. દેવગણાઓ ચડાનીને લઈને વૈકુંઠ લોકમાં ગઈ. આ જોઈ ત્યાં હાજર હતા તે બધાને જીવનભર ગીતાના 13મા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. આ પ્રમાણે શંકર ભગવાને પાર્વતીજીને કથા કહી સંભળાવી ને કહ્યું કે હે દેવી, જેઓ નિત્ય 13મા અધ્યાયનો પાઠ કરે છે તે મૃત્યુ બાદ સદગતિ પામી વૈકુંઠ લોક પામી જાય છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.